હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે તમારા માટે દરરોજ એક નવી અને પ્રેરણા આપતી ઓડિયોબુક લાવીએ છીએ. તો સબસ્ક્રાઇબ કરો અને આજની આ ખાસ ઓડિયોબુક સાંભળો. આ ઓડિયોબુક થોડી લાંબી થવાની છે, કારણ કે કબીરને સમજવા માટે સમય અને ધીરજ બંને જોઈએ. તો હું તમને વિનંતી કરીશ કે આ વિડીયોને ક્યાંક શેર કરી દો અથવા સેવ કરી લો, જેથી તમે તમારી સુવિધા પ્રમાણે થોડું રોકીને પણ સાંભળી શકો. તો ચાલો સાથે મળીને આ ઊંડા સમુદ્રમાં પ્રવેશ કરીએ અને શોધીએ એ મોતીઓને જે કબીરે આપણા માટે આપ્યા છે. ચાલો શરૂ કરીએ કબીરની વાર્તા, તેમની જીવની અને તેમના દર્શનનો આ અદ્ભુત પ્રવાસ. અધ્યાય નંબર 1, કબીરનો રહસ્યમય જન્મ અને બાળપણ. એ વાર્તા જે દંતકથાઓમાં ખોવાઈ ગઈ. આજે આપણે એ સમયમાં પાછા જઈએ. આજથી લગભગ 600 વર્ષ પહેલા 15મી સદીના ભારતમાં. કલ્પના કરો બનારસની, જેને આજે આપણે વારાણસી કે કાશીના નામે ઓળખીએ છીએ. ગંગાના ઘાટો સવારની પહેલી કિરણ સાથે ગૂંજતા મંત્રોથી, મંદિરોમાંથી આવતી ઘંટડીઓની અવાજથી અને અઝાનની પોકારથી ભરેલું. એક એવું શહેર જે ધર્મ, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવતું હતું. પણ એ જ શહેરની બીજી તસવીર પણ હતી. એક તરફ જ્યાં મહાન જ્ઞાનીઓ અને પંડિતો શાસ્ત્રો પર વાદ વિવાદ કરતા હતા, ત્યાં બીજી તરફ સમાજ જાતિઓ અને ધર્મોના બંધનોમાં ફસાયેલો હતો. ઊંચ નીચ, છૂવાછૂત અને ધાર્મિક કટ્ટરતાની દિવાલો ખૂબ ઊંચી હતી. એ જ વાતાવરણમાં, એ જ શહેરમાં એક એવી ઘટના બની જેણે આવનારી સદીઓ માટે ભારતીય વિચારધારા અને સાહિત્યની ધારાને જ બદલી નાખી. એ ઘટના હતી કબીરનો જન્મ. પણ કબીરનો જન્મ કોઈ સામાન્ય ઘટના ન હતી. એ પોતે એક રહસ્ય હતું. એક કોયડો જે આજે પણ પૂરી રીતે ઉકેલાયું નથી. કબીરના જન્મને લગતી કોઈ એક નક્કર વાર્તા નથી, પણ અનેક વાર્તાઓ અને દંતકથાઓ છે. સૌથી પ્રખ્યાત માન્યતા પ્રમાણે તેમનો જન્મ કોઈ માની કુખે થયો નહોતો. કહેવાય છે કે કાશીના લહેરતારા તળાવમાં એક વિશાળ કમળના ફૂલ પર તેઓ નવજાત શિશુના રૂપમાં પ્રગટ થયા હતા. જરા વિચારો, આ કલ્પના જ કેટલી અદ્ભુત છે. એક એવો બાળક જેનો કોઈ કુટુંબ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ ધર્મ નહીં. એ તો બસ પ્રકૃતિની ખોળેથી આવ્યો હતો. એ જ લહેર તળાવ પાસે એક મુસ્લિમ જુલાહા દંપતી નીરુ અને નીમા પસાર થઈ રહ્યા હતા. તેઓ નિસંતાન હતા અને હંમેશા એક બાળકની તરસ રાખતા હતા. જ્યારે તેમણે કમળના ફૂલ પર એ તેજસ્વી બાળકને જોયું તો તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમણે તેને ઈશ્વરનો પ્રસાદ સમજીને ઉપાડી લીધો અને ઘરે લાવી ગયા. એ જ બાળક આગળ જઈને કબીર કહેવાયો. આ વાર્તા આપણને શીખવે છે કે કબીર જન્મથી જ કોઈ બંધનમાં બંધાયેલા ન હતા. તેઓ કોઈ એક ધર્મ કે જાતિની ઓળખ લઈને નહોતા આવ્યા, અને કદાચ એટલે જ તેઓ જીવનભર આ ઓળખાણોથી ઉપર ઉઠીને માનવતાની વાત કરતા રહ્યા. હવે તમે કલ્પના કરો એ નાના બાળકની, જેનું પાલન પોષણ એક ગરીબ જુલાહા કુટુંબમાં થઈ રહ્યું છે. એ શેરીઓ જ્યાં તે રમ્યો, એ વાતાવરણ જ્યાં તે મોટો થયો, એ બધું તેના વિચારોને આકાર આપી રહ્યું હતું. તેમનું ઘર એક મુસ્લિમ વિસ્તારમાં હતું, તો તે બાળપણથી જ ઇસ્લામની શિક્ષાઓ અને રીતિરિવાજોને નજીકથી જોતો હતો. તે અઝાન સાંભળતો હતો, નમાઝ જોતો હતો. પણ કાશી તો હિન્દુઓનો ગઢ હતી, તો જેવો તે બહાર નીકળતો તેને મંદિરોની ઘંટડીઓ સંભળાતી, રામ નામનો જાપ સંભળાતો, પંડિતોને પૂજાપાઠ કરતા જોતો. એક તરફ કુરાનની આયતો હતી, તો બીજી તરફ વેદોના મંત્ર. એક નાનો બાળક જેના માટે આ બંને સત્ય હતા. તેના મનમાં આ સવાલ ઉઠતો હશે કે જો ઈશ્વર એક છે, તો તેને મેળવવાના રસ્તા આટલા અલગ અલગ કેમ છે? કેમ એક તરફ મૂર્તિ પૂજાને જ બધું માનવામાં આવે છે અને બીજી તરફ તેને પૂરેપૂરું ખોટું ઠરાવવામાં આવે છે? આ સવાલો, આ દ્વિધા તેના બાળમનમાં ઊંડા ઉતરતા ગયા. તેમનું બાળપણ સામાન્ય બાળકો જેવું ન હતું. તે બીજા બાળકોની જેમ રમતગમતમાં વધુ રચ્યા પછી ન હતા. અવારનવાર એકલા બેસીને કંઈક વિચારતા રહેતા. તે પોતાના પિતા નીરુને ચરખા પર વસ્ત્ર વણતા જોતા. દોરાઓનો તાનાબાના, કેવી રીતે અલગ અલગ દોરા મળીને એક સુંદર વસ્ત્ર બનાવી દે છે, આ બધું તેમના માટે કોઈ આધ્યાત્મિક ક્રિયા કરતાં ઓછું ન હતું. કદાચ અહીંથી જ તેમને આ પ્રેરણા મળી કે જેમ અલગ અલગ દોરા મળીને એક થઈ જાય છે, તેમ અલગ અલગ દેખાતા માણસો પણ અંદરથી એક જ છે. તે અવારનવાર સાધુ સંતો અને ફકીરોની સંગતમાં બેસી જતા, તેમની વાતો સાંભળતા, તેમની પાસે સવાલો પૂછતા. તેમના સવાલો એટલા ઊંડા અને સીધા હતા કે મહાન જ્ઞાનીઓ પણ ઘણીવાર નિરુત્તર થઈ જતા. તે પૂછતા કે જો પથ્થર પૂજવાથી ભગવાન મળે તો હું તો પૂરો પર્વત જ પૂજી લઉં. જો ગંગામાં નહાવાથી પાપ ધોવાઈ જાય તો પાણીમાં રહેતી માછલી તો સૌથી પવિત્ર થઈ. આ વાતો સાંભળીને કટ્ટરપંથી લોકો તેમનાથી પરેશાન થતા, તેમને ઠપકો આપતા. પણ કબીરને કોઈ રોકી શક્યું નહીં. તેમની અંદરની સત્યની તરસ વધતી જ જતી હતી. તે સમાજમાં ફેલાયેલા પાખંડને જોતા હતા. તે જોતા હતા કે કેવી રીતે લોકો મોંએ રામ રામ જપે છે, પણ દિલમાં બેઈમાની અને નફરત ભરેલી છે.
તે જોતા હતા કે કેવી રીતે જાતિના નામે માણસો સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે. એક તરફ પંડિત પોતાને શ્રેષ્ઠ કહેતા હતા અને બીજી તરફ મૌલવી પોતાને. બંને પોતાના ધર્મને સૌથી સારો ગણાવતા હતા અને બીજાને નીચો બતાવતા હતા. આ બધું જોઈને કબીરનું મન વિદ્રોહ કરી ઉઠતું હતું. તેમને લાગતું હતું કે આ ધર્મનું અસલી સ્વરૂપ ન હોઈ શકે. ઈશ્વર આવો ભેદભાવ ન કરી શકે. આ બધું માણસોનું બનાવેલું આડંબર છે. તેમનું બાળપણ આ બધા અનુભવો, સવાલો અને વિદ્રોહની આગમાં તપીને તૈયાર થઈ રહ્યું હતું. તે એ માટી જેવા હતા જે કુંભારના ચાક પર જવા માટે તૈયાર હતી. બસ તેમને એક સાચા ગુરુની, એક સાચા માર્ગદર્શકની શોધ હતી જે આ માટીને એક આકાર આપી શકે. તે એ ચિંગારી જેવા હતા જે બસ હવાના એક ફૂંકની રાહ જોઈ રહી હતી કે તે વિશાળ જ્વાલા બની જાય. પણ એ ગુરુ મળશે ક્યાં? શું કાશીના મહાન પંડિતો એ નીચી જાતિના જુલાહાના પુત્રને પોતાનો શિષ્ય સ્વીકાર કરશે કે પછી તેની કિસ્મત તેને કોઈ એવા દ્વાર પર લઈ જશે જ્યાં બધા નિયમો અને બંધનો સમાપ્ત થઈ જાય છે? આ આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 2, ગુરુની શોધ અને રામાનંદજી સાથેની મુલાકાત. જ્યારે શિષ્યએ ગુરુને પસંદ કર્યા, કબીર હવે કિશોર થઈ ચૂક્યા હતા. તેમની અંદર સવાલોનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હતો. તેઓ સમજી ચૂક્યા હતા કે પુસ્તકીય જ્ઞાન અને સાંભળેલી વાતો તેમની તરસ બુઝાવી શકતી નથી. તેમને એવા ગુરુની જરૂર હતી જે તેમને માત્ર માર્ગ બતાવે નહીં, પણ એ માર્ગ પર હાથ પકડીને ચલાવે. જે તેમને કહે કે અંદરની આ બેચેની, આ કસકનો અસલી અર્થ શું છે. એ સમયે કાશીમાં સ્વામી રામાનંદજીનું ખૂબ નામ હતું. તેઓ ભક્તિ આંદોલનના એક ખૂબ મહાન સંત હતા અને તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ હતી. તેઓ ઉદાર વિચારોવાળા હતા, પણ તે સમયના સામાજિક નિયમો ખૂબ કડક હતા. કબીરે મનોમન રામાનંદજીને પોતાના ગુરુ માની લીધા હતા. પણ સમસ્યા એ હતી કે કબીર એક મુસ્લિમ જુલાહા કુટુંબમાંથી હતા અને રામાનંદજી એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણ સંત. એ દ્વારમાં કોઈ બ્રાહ્મણ કોઈ જુલાહાને પોતાનો શિષ્ય બનાવવાનું વિચારે પણ નહીં. કબીર ઘણીવાર રામાનંદજીના આશ્રમ પાસે ગયા, પણ હિંમત ન ભેડી કરી શક્યા. તેમને લાગતું હતું કે જો તે સીધા જઈને શિષ્ય બનાવવાની વિનંતી કરશે તો તેમને ત્યાંથી હટાવી દેવામાં આવશે. પણ કબીર હાર માનનારાઓમાંથી નહોતા. જો સીધો માર્ગ બંધ હોય તો સાચો શોધક કોઈ બીજો માર્ગ કાઢી જ લે છે. તેમણે એક યોજના બનાવી. કબીરને ખબર હતી કે સ્વામી રામાનંદજી દરરોજ સવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન માટે પંચગંગા ઘાટ પર જાય છે. એ સમયે જ્યારે હજુ અંધારું જ હોય છે. કબીરે વિચાર્યું કે આ જ સાચો મોકો છે. એક રાતે તે ભોર થવાથી ઘણો પહેલા એ ઘાટ પર પહોંચી ગયા અને એ સીડીઓ પર સૂઈ ગયા જેમાંથી રામાનંદજી ગંગામાં પ્રવેશ કરતા હતા. ચારે બાજુ અંધારો હતો. કબીર પોતાની શ્વાસ રોકીને બસ રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી જેવી તેમને આશા હતી, સ્વામી રામાનંદજી ત્યાં આવ્યા. અંધારામાં તેમને સીડીઓ પર સૂતેલો કોઈ માણસ દેખાયો નહીં અને તેમનો ચરણ કબીરને સ્પર્શ થઈ ગયો. જેવો તેમનો ચરણ કબીરને લાગ્યો, તે ચોંકી ઉઠ્યા અને તેમના મુખમાંથી સ્વાભાવિક રીતે નીકળી ગયું, રામ રામ. બસ કબીરને તો આ જ ક્ષણની રાહ હતી. તે તરત ઊભા થઈ ગયા અને રામાનંદજીના ચરણ પકડી લીધા. તેમણે કહ્યું, ગુરુદેવ, મને મારું ગુરુમંત્ર મળી ગયો છે અને મને શિષ્ય તરીકે સ્વીકાર કરી લીધો છે. સ્વામી રામાનંદજી આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલાં તો તેમને કંઈ સમજાયું નહીં. પછી જ્યારે તેમણે કબીરની આંખોમાં એ સાચી લગન અને જ્ઞાનની તરસ જોઈ તો તેઓ દ્રવી ઉઠ્યા. તેમણે જોયું કે આ કોઈ સામાન્ય યુવાન નથી. આની આંખોમાં એવી ચમક છે જે હજારોમાં કોઈ એકમાં હોય છે. એક ક્ષણે રામાનંદજીએ સમાજના બધા નિયમોને તિલાંજલિ આપી દીધી. તેમણે અનુભવ્યું કે સાચી ભક્તિ અને જ્ઞાન જાતિ કે ધર્મના મોહતાજ નથી. તેમણે કબીરને ઉઠાવ્યા, ગળે લગાવ્યા અને તેમને પોતાનો શિષ્ય સ્વીકાર કરી લીધો. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. આ માત્ર એક ગુરુ અને શિષ્યનું મિલન ન હતું. આ બે અલગ અલગ ધારાઓનો સંગમ હતો. એક તરફ વૈષ્ણવ ભક્તિની ધારા હતી અને બીજી તરફ સૂફી પ્રેમની. આ એક ઘટનાએ એ સમયની સામાજિક અને ધાર્મિક દિવાલો પર ઊંડો પ્રહાર કર્યો હતો. તેણે સાબિત કરી દીધું કે જ્યારે જ્ઞાન અને પ્રેમનો સંબંધ બને છે તો દુનિયાની કોઈ દિવાલ તેમને રોકી શકતી નથી. કબીરે ગુરુને નહોતા પસંદ કર્યા. એક રીતે ગુરુને મજબૂર કરી દીધા કે તેઓ તેમને શિષ્ય તરીકે પસંદ કરે. ગુરુ રામાનંદજી પાસેથી દીક્ષા મળ્યા પછી કબીરનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. તેમને જે દિશા જોઈતી હતી તે મળી ગઈ હતી. તેમની અંદરની આગને હવે હવા મળી ચૂકી હતી. રામાનંદજીએ તેમને વેદાંતનું જ્ઞાન આપ્યું, ભક્તિનો માર્ગ સમજાવ્યો, પણ તેમણે કબીરની પોતાની મૌલિક વિચારધારાને કદી દબાવી નહીં. તેમણે કબીરને છૂટ આપી કે તે પોતાની રીતે સત્યને શોધે અને તેને વ્યક્ત કરે.
કબીરે ગુરુની શીખવેલી વાતોને માત્ર સાંભળી નહીં પણ પોતાના જીવનમાં ઉતારી, પોતાની કસોટી પર પારખી. તેમણે વેદાંતના અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, અને સૂફીઓના અનલ હક, હું જ સત્ય છું, વચ્ચેના સૂત્રને સમજી લીધું. તેમને સમજાઈ ગયું કે જેને તે બહાર મંદિરો અને મસ્જિદોમાં શોધી રહ્યા છે એ તો તેમના પોતાના અંદર જ બેઠો છે. મોકા ક્યાં શોધે રે બંદે, હું તો તારી પાસે છું. આ અહેસાસ તેમના માટે સૌથી મોટું જ્ઞાન હતું. આ ઘટના પછી કબીરની વાણીમાં એક નવી તીવ્રતા આવી ગઈ, એક નવો આત્મવિશ્વાસ આવી ગયો. હવે તે માત્ર સવાલો નહોતા પૂછતા, હવે તે જવાબો પણ આપતા હતા. તે પોતાના ગુરુ રામાનંદજીનો ખૂબ આદર કરતા હતા, પણ તે તેમની દરેક વાતને આંખ બંધ કરીને માનનારા શિષ્ય નહોતા. તે તર્ક કરતા, વાદ વિવાદ કરતા અને પોતાની વાત રજૂ કરતા. તેમની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે તેમણે કોઈ પણ જ્ઞાનને જેમનું તેમ સ્વીકાર કર્યો નહીં. તેમણે દરેક વસ્તુને પોતાના અનુભવની કસોટી પર કસી. તેમણે નિર્ગુણ ભક્તિનો માર્ગ અપનાવ્યો, એટલે કે ઈશ્વરના એ સ્વરૂપને માનવું જેનો કોઈ આકાર, કોઈ રંગ, કોઈ રૂપ નથી. એ નિરાકાર છે, એ ઘટ-ઘટમાં વાસ કરે છે. આ વિચાર એ સમય માટે ક્રાંતિકારી હતો, જ્યાં લોકો અથવા તો મૂર્તિ પૂજામાં ડૂબેલા હતા અથવા કોઈ એક ખાસ પૈગંબરને જ બધું માનતા હતા. કબીરે બંનેને પડકાર આપ્યો, પણ ગુરુ મળી જવું તો માત્ર શરૂઆત હતી. અસલી સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો, સમાજ સાથે, પાખંડ સાથે અને પોતાની અંદરના અંધકાર સાથે. કેવી રીતે એક જુલાહો જેને સમાજમાં કોઈ આદરની નજરે નહોતું જોતું, હવે પૂરા સમાજની વિચારધારાને પડકાર આપનારો હતો. ગુરુ પાસેથી મળેલા જ્ઞાનના દીવા લઈને તે આ અંધકારમય સમાજમાં પ્રકાશ કેવી રીતે ફેલાવશે, જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 3, કાશીના જુલાહો અને સમાજનો વિદ્રોહી. જ્યારે શબ્દોએ હથિયારનું કામ કર્યું, ગુરુ મળી ગયા, જ્ઞાનની દિશા પણ મળી ગઈ, પણ કબીરનું જીવન સરળ ન થયું. હવે તેમની મુશ્કેલીઓ વધુ થવાની હતી. તે પહેલાં પણ સમાજની આંખોમાં ખટકતા હતા, પણ હવે તો તેમની પાસે સ્વામી રામાનંદજી જેવા મહાન ગુરુનો હાથ હતો અને તેમના વિચારોમાં એક નવી આગ હતી. કબીરે પોતાનો વ્યવસાય ન છોડ્યો. તે દિવસભર કરઘા પર વસ્ત્રો વણતા અને જે સમય મળતો તેમાં લોકો સાથે વાતો કરતા, પોતાના વિચારો રજૂ કરતા, ભજનો ગાતા. તે કોઈ ઊંચા આસન પર બિરાજમાન થઈને પ્રવચન આપનારા સંત નહોતા. તે સામાન્ય માણસમાં સંત હતા. તે બજારમાં, શેરીઓમાં, ચોકમાં લોકો વચ્ચે રહેતા. તે તેમની જ ભાષામાં વાત કરતા, તેમના જ ઉદાહરણો આપતા. એ જ તેમની સૌથી મોટી તાકાત હતી. તેમણે આધ્યાત્મિકતાને પંડિતો અને મૌલવીઓના પ્રભાવમાંથી કાઢીને સામાન્ય માણસની વસ્તુ બનાવી દીધી. તે કહેતા હતા કે ભગવાનને મેળવવા માટે ઘર-બાર છોડીને જંગલમાં જવાની જરૂર નથી. તમે તમારું કામ કરતા કરતા, તમારી જવાબદારીઓ નિભાવતા પણ તેને મેળવી શકો છો. પણ તેમના આ વિચારો સમાજના ઠેકેદારોને કેવી રીતે ગમે? કાશીના પંડિતો અને મુલ્લા મૌલવીઓ બંને તેમના દુશ્મન બની ગયા. પંડિતોને નારાજગી હતી કે એક નીચી જાતિનો જુલાહો વેદો અને ઉપનિષદોની વાતો કેવી રીતે કરી શકે છે? આ અધિકાર તો માત્ર બ્રાહ્મણોનો છે. તેમને આ વાતથી પણ તકલીફ હતી કે કબીર મૂર્તિ પૂજાનો ખંડન કરે છે. કબીર કહેતા હતા, પાન પૂજે હરી મળે તો હું પૂજું પર્વત, તાતે તો ચાકી ભલી પીસ ખાય સંસાર. એટલે કે જો પથ્થર પૂજવાથી ભગવાન મળે તો હું નાના પથ્થરને બદલે પૂરો પર્વત જ પૂજી લઉં. તેના કરતાં તો આ ચાકી સારી છે, જેના પીસેલા લોટથી પૂરી દુનિયાનું પેટ ભરાય છે. આ સીધી, સરળ અને ચોટ કરનારી વાતો હતી. આ લોકોના દિલમાં ઉતરી જતી અને તેમને વિચારવા મજબૂર કરી દેતી. પંડિતોનું બધું જ જ્ઞાન અને કર્મકાંડ કબીરના એક દોહા સામે ફિક્કું પડી જતું. બીજી તરફ મુસ્લિમ કટ્ટરપંથીઓ પણ તેમની વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે કબીર ઇસ્લામનું અપમાન કરે છે. કબીર મસ્જિદમાં જઈને આઝાન આપનારા મુલ્લા પાસે પણ સવાલો પૂછતા. કંકર પથ્થર જોડીને મસ્જિદ લા બનાઈ, તા ઉપર જાઈ બાંગ દે, ક્યાં બહેરા થયા ખુદાઈ? તે કહેતા હતા કે કંકર પથ્થર ભેગા કરીને તમે મસ્જિદ તો બનાવી લીધી અને તેના ઉપર જઈને જોર-જોરથી ચીસ પાડો છો. શું તમારો ખુદા બહેરો થઈ ગયો છે, જેને તેને સંભળાવવા માટે આટલું ચીસવું જરૂરી છે? આ વાતો સાંભળીને મુલ્લા મૌલવીઓ આગ બબૂલા થઈ જતા. તે કહેતા કે આ કાફિર છે, આ ઇસ્લામ વિરુદ્ધ બોલે છે. કમાલની વાત એ છે કે હિન્દુઓ તેમને મુસલમાન કહેતા અને મુસલમાનો તેમને હિન્દુ કાફિર સમજતા, જ્યારે કબીર આ બંનેથી પરે હતા. તે કહેતા હતા, હિન્દુ કહું તો હું નહીં, મુસલમાન પણ નહીં. 5 તત્વનું પૂતળું ઘટ ઘટમાં રમે રહી. એટલે હું ન હિન્દુ છું, ન મુસલમાન.
હું તો 5 તત્વોથી બનેલું એક પૂતળું છું જેની અંદર એ અદૃશ્ય શક્તિ રમી રહી છે. તેમના આ વિદ્રોહી સ્વભાવને કારણે તેમને ઘણું સહન કરવું પડ્યું. ઘણીવાર તેમને અપમાનિત કરવામાં આવ્યા. તેમની હત્યાના પ્રયત્નો પણ થયા. એક પ્રખ્યાત કથા પ્રમાણે પંડિતો અને મૌલવીઓએ મળીને એ સમયના દિલ્હીના સુલતાન સિકંદર લોદી પાસે તેમની ફરિયાદ કરી. તેમણે સુલતાનના કાન ભર્યા કે કબીર નામનો એક જુલાહો છે જે બંને ધર્મોનું અપમાન કરે છે અને લોકોને ભડકાવે છે. સુલતાને કબીરને પોતાના દરબારમાં બોલાવ્યા. કબીર કોઈ ભય વિના સુલતાન સામે હાજર થયા. સુલતાને ગુસ્સામાં પૂછ્યું, તમે કોણ છો અમારા ધર્મ અને રીતિ રિવાજો પર સવાલ ઉઠાવનારા? કબીરે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, હું એ જ છું જે તમે છો, એક માણસ, અને સવાલ ઉઠાવવો મારો અધિકાર છે કારણ કે હું આંખો બંધ કરીને કોઈ વાતને માની શકતો નથી. કહેવાય છે કે સુલતાને ગુસ્સામાં આવીને કબીરને જંજીરોથી બાંધીને ગંગામાં ફેંકાવી દીધા, પણ તે બચી ગયા. પછી તેમને પ્રજ્વલિત અગ્નિમાં નાખવામાં આવ્યા, પણ આગ પણ તેમને બાળી શકી નહીં. તેમને એક પાગલ હાથી સામે પણ નાખવામાં આવ્યા, પણ હાથીએ પણ તેમને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. આ વાર્તાઓ સાચી હોય કે ન હોય, પણ આ બતાવે છે કે કબીરના વિરોધીઓ કેટલા તાકાતવર હતા અને તેમને ચૂપ કરાવવા માટે કેટલી હદે જવા તૈયાર હતા. આ બધા વિરોધો છતાં કબીર ઝૂક્યા નહીં, તૂટ્યા નહીં. તેમનો વિશ્વાસ વધુ પાક્કો થતો ગયો. તેઓ સમજી ગયા હતા કે જ્યારે તમે સત્ય બોલો છો તો દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય છે. પણ તે અકેલા નહોતા. ધીમે ધીમે સામાન્ય જનતા, ખાસ કરીને ગરીબ અને દબાયેલા લોકો તેમની સાથે આવવા લાગ્યા. તેમને કબીરની વાતોમાં પોતાનો અવાજ સંભળાતો હતો. તેમને લાગતું હતું કે કોઈ તો છે જે તેમના હકની વાત કરે છે, જે પંડિતો અને મૌલવીઓના બનાવેલા આડંબરોથી તેમને મુક્તિ અપાવવા માગે છે. કબીરની સાખીઓ અને પદ લોકોની જીભ પર આવી ગયા. તે એક લોકકવિ બની ગયા, એક જનનાયક બની ગયા. એ વ્યક્તિ માત્ર વસ્ત્રો જ નહોતો વણતો, તે એક નવા સમાજનું, એક નવી વિચારધારાનું તાનાબાનું બની રહ્યો હતો. એવો સમાજ જે પ્રેમ અને માનવતાના પાયા પર ઊભો હોય. પણ આ પ્રેમ શું હતો? કબીર માટે પ્રેમનો અર્થ શું હતો? શું એ જ પ્રેમ હતો જેના વિશે દુનિયા વાત કરે છે કે તેનો કોઈ વધુ ઊંડો અર્થ હતો? કબીરની પ્રેમ ગલી કેટલી સાંકડી અને કેટલી વિશાળ હતી તેનો જવાબ આપણને મળશે આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 4, પ્રેમ ગલી અતિ સાંકડી, કબીરનું પ્રેમ દર્શન જેમાં બે માટે જગ્યા નથી. જ્યારે આપણે કબીરની વાત કરીએ છીએ તો આપણે અવારનવાર તેમના વિદ્રોહી સ્વરૂપને, તેમના સમાજ સુધારકના સ્વરૂપને યાદ કરીએ છીએ. આપણે યાદ કરીએ છીએ કે કેવી રીતે તેમણે પાખંડ ઉપર ચોટ કરી, કેવી રીતે તેમણે જાતિપાતિનો વિરોધ કર્યો. પણ કબીરના વ્યક્તિત્વનો એક બીજો પાસો છે જે કદાચ સૌથી વધુ મહત્વનો અને સૌથી વધુ સુંદર છે, અને એ છે તેમનું પ્રેમનું દર્શન. કબીર એક ખૂબ મહાન પ્રેમી હતા. તેમનું પૂરું આધ્યાત્મ, તેમની પૂરી સાધના પ્રેમ પર જ આધારિત હતી. પણ તેમનો પ્રેમ એ નહોતો જે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. એ કોઈ માણસથી, કોઈ વસ્તુથી કે કોઈ ખાસ રૂપથી લગાવવાળો પ્રેમ નહોતો. એ એક અલગ જ પ્રકારનો પ્રેમ હતો. એવો પ્રેમ જે બધી સીમાઓને સમાપ્ત કરી દે છે, જે હું અને તુંના ભેદને મિટાવી દે છે. કબીર કહે છે, પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાહી. એટલે પ્રેમની ગલી એટલી સાંકડી છે કે તેમાં બે નથી સમાતા. જ્યાં સુધી હું અને મારુંનો ભાવ છે ત્યાં સુધી પ્રેમ શક્ય જ નથી. પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે પ્રેમી અને પ્રિયતમ મળીને એક થઈ જાય છે. કબીર માટે ઈશ્વર કોઈ ભય આપનારી સત્તા નહોતા. એક પ્રિયતમ હતા, એક માશૂક હતા જેમની સાથે તે ઇશ્ક કરતા હતા. તેમણે ઈશ્વરને ક્યારેક પિતા, ક્યારેક સખા, ક્યારેક પતિ તો ક્યારેક એક મિત્રના રૂપમાં જોયો. તેમની કવિતાઓમાં, તેમના પદોમાં એક વિરહની, એક કસકની ભાવના મળે છે. જેમ એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા વ્યાકુળ થાય છે, તેમ કબીર એ પરમ સત્તાને મળવા વ્યાકુળ થતા હતા. તે કહે છે, બાલમ આઓ હમારે ગહેરે, તુમ બિન દુખિયા દેહરે. એટલે હે મારા પ્રિયતમ, મારા ઘરે આવો, તમારા વિના આ મારું શરીર ખૂબ દુખી છે. આ વિરહની વેદના જ કબીરની ભક્તિનો સાર છે. તેમનું માનવું હતું કે જ્યાં સુધી તમારી અંદર એ પરમને મેળવવાની આ તીવ્ર તરસ, આ બેચેની ન ઉત્પન્ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા શરૂ જ નથી થતી. એ કોઈ બૌદ્ધિક રમત નથી, એ દિલની વાત છે. એ દિમાગથી નહીં, પ્રેમથી જ સમજાય છે. કબીરે પ્રેમને જ્ઞાન કરતાં પણ ઉપર રાખ્યો. તે કહે છે, પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા પઢેસો પંડિત હોય. એનો અર્થ એ કે વિશાલ ગ્રંથો અને પુસ્તકો પઢીને પૂરી દુનિયા સમાપ્ત થઈ ગઈ, પણ કોઈ સાચો જ્ઞાની કે પંડિત ન બની શક્યો. સાચો પંડિત તો એ છે જેમણે પ્રેમના અઢી અક્ષર જાણી લીધા. એટલે જેમણે પ્રેમ કરવું શીખી લીધું, જેમણે પ્રેમને પોતાના જીવનમાં ઉતારી લીધો. તેમના માટે અસલી જ્ઞાન પ્રેમ હતું. કારણ કે જ્ઞાનમાં હુંનો અહંકાર આવી શકે છે,
હું જ્ઞાની છું એ ભાવ આવી શકે છે, પણ સાચા પ્રેમમાં અહંકાર ઓગળી જાય છે, હું મીટી જાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં માત્ર સમર્પણ છે, માત્ર એક થઈ જવાની ઈચ્છા છે. એટલે જ કબીરે ઈશ્વરને રામ નામ આપ્યું. પણ તેમના રામ અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ નહોતા. તેમના રામ તો ઘટઘટમાં રમનારા, કણકણમાં વસનારા નિરાકાર બ્રહ્મ હતા. તે કહેતા હતા, દશરથ પુત્ર ત્રિહું લોક બખાના, રામ નામ કા મરમ હૈ આના. એટલે દશરથના પુત્ર રામને તો ત્રણેય લોક જાણે છે, પણ અસલી રામ નામનું રહસ્ય કંઈક બીજું જ છે. એ રહસ્ય પ્રેમનું રહસ્ય છે. કબીરનો પ્રેમ માત્ર ઈશ્વર સુધી જ સીમિત નહોતો. તેમનો પ્રેમ પૂરી સૃષ્ટિ માટે હતો, દરેક માણસ માટે હતો, ભલે તે કોઈ પણ જાતિ કે ધર્મનો હોય. કારણ કે જ્યારે તમે દરેકમાં એ જ એક પરમ સત્તાનો અંશ જુઓ છો, તો તમે કોઈની સાથે નફરત કરી જ ન શકો. ત્યારે તમને દરેક માણસમાં તમારું જ સ્વરૂપ દેખાય છે. એ જ કારણ છે કે તે જાતિપાતિ અને ધાર્મિક ભેદભાવના એટલા વિરોધી હતા, કારણ કે આ બધી વસ્તુઓ માણસને માણસથી દૂર કરે છે, પ્રેમના માર્ગમાં અવરોધ ઊભા કરે છે. કબીરનો સંદેશ હતો કે જો તમે સાચે જ ઈશ્વરનો પ્રેમ કરો છો, તો તમારે તેની બનાવેલી દુનિયા સાથે, તેના બનાવેલા માણસો સાથે પણ પ્રેમ કરવો પડશે. તમે એક તરફ ભગવાનની પૂજા કરો અને બીજી તરફ માણસો સાથે નફરત કરો, એ બંને વાતો એક સાથે ન ચાલી શકે. તેમનું પ્રેમનું દર્શન ખૂબ વ્યવહારુ હતું. તે કહેતા હતા કે પ્રેમ માત્ર ભાવનાઓમાં નહીં, તમારા કર્મોમાં પણ દેખાવું જોઈએ. બીજાની મદદ કરવી, કોઈ ભૂખ્યાને ખવડાવવું, કોઈ દુઃખીના આંસુ લૂછવા, એ જ સાચી પૂજા છે, એ જ સાચો પ્રેમ છે. તો કબીરની એ પ્રેમગલી શું છે? એ આપણા પોતાના અંદરનો માર્ગ છે. એ માર્ગ જે અહંકારને છોડીને, હુંને મિટાવીને સમર્પણ તરફ જાય છે. આ માર્ગ સાંકડો એટલે છે કારણ કે આ પર એક જ સમયે એક જ ચાલી શકે છે. અથવા તો તમારો અહંકાર અથવા તમારો પ્રેમ, બંને એક સાથે ન ચાલી શકે. જ્યારે તમે આ ગલીમાં ઉતરો છો, તો તમારે તમારા બધા મુખોટા, તમારી બધી ઓળખાણો, તમારી જાતિ, તમારો ધર્મ, તમારું જ્ઞાન, બધું બહાર જ છોડવું પડે છે. ત્યાં માત્ર એક શુદ્ધ હૃદય જ પ્રવેશ કરી શકે છે. કબીરે જીવનભર આ જ પ્રેમનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ધર્મનો સાર કટ્ટરતામાં નહીં, પ્રેમમાં છે. મુક્તિનો માર્ગ કર્મકાંડોમાં નહીં, પ્રેમમાં છે. અને ઈશ્વરનો અનુભવ જ્ઞાનના અહંકારમાં નહીં, પ્રેમના સમર્પણમાં છે. પણ આ જે અઢી અક્ષર પ્રેમના છે, એ નિર્ગુણ નિરાકાર ઈશ્વર સાથે કેવી રીતે સંબંધિત છે, જેનો કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી? કબીરે એ પરમ સત્યને કેવી રીતે અનુભવ્યું, જેને જોઈ શકાતું નથી? કબીરની નિર્ગુણ ભક્તિનો અસલી સાર શું હતો, આ આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 5, અઢી અક્ષર પ્રેમના નિર્ગુણ ભક્તિનો સાર, એ ઈશ્વરની વાર્તા જેનો કોઈ ચહેરો નથી. આપણે ગયા અધ્યાયમાં કબીરના પ્રેમ દર્શનને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે તેમના આધ્યાત્મના સૌથી ઊંડા અને સૌથી ક્રાંતિકારી પાસા વિશે વાત કરીશું, અને એ છે તેમની નિર્ગુણ ભક્તિ. આ શબ્દ સાંભળવામાં કંઈક ભારે લાગે છે, પણ તેનો અર્થ ખૂબ સરળ છે. ભક્તિના મુખ્ય બે માર્ગ માનવામાં આવે છે, સગુણ અને નિર્ગુણ. સગુણ ભક્તિનો અર્થ છે ઈશ્વરના કોઈ રૂપની, કોઈ અવતાર, જેમ કે રામ, કૃષ્ણ, શિવ કે દુર્ગાની પૂજા કરવી. તેમાં ઈશ્વરનો એક ચહેરો હોય છે, એક વાર્તા હોય છે, એક મૂર્તિ હોય છે. આ માર્ગ મોટાભાગના લોકોને સરળ લાગે છે, કારણ કે તમારી પાસે ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રેમ કરવા માટે એક ઠોસ આધાર હોય છે. પણ કબીરે જે માર્ગ પસંદ કર્યો, એ હતો નિર્ગુણ ભક્તિનો. નિર્ગુણનો અર્થ છે જેના કોઈ ગુણ ન હોય, જેનો કોઈ રૂપ ન હોય, કોઈ આકાર ન હોય, કોઈ રંગ ન હોય. એ અજન્મા છે, નિરાકાર છે. એ દરેક જગ્યાએ છે, પણ ક્યાંય દેખાતો નથી. હવે તમે વિચારો કે આવા ઈશ્વરથી પ્રેમ કરવું, તેની ભક્તિ કરવી કેટલું મુશ્કેલ હશે, જેની કોઈ મૂર્તિ નથી, કોઈ તસવીર નથી, કોઈ વાર્તા નથી. તમે તેને કેવી રીતે યાદ કરશો? તેની સાથે કેવો સંબંધ બાંધશો? અહીં જ કબીરની મહાનતા છે. તેમણે આ નિરાકાર, અદૃશ્ય સત્તાને એટલી સરળ અને સીધી રીતે સમજાવી કે એ સામાન્ય માણસના દિલમાં ઉતરી ગઈ. કબીરે કહ્યું કે એ ઈશ્વર જેને તમે મંદિરો અને મસ્જિદોમાં, કાબા અને કૈલાસમાં શોધી રહ્યા છો, એ ત્યાં નથી. મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, ના મેં દેવલ ના મેં મસ્જિદ, ના કાબે કૈલાસ મેં. કહે કબીર સુનો ભાઈ સાધો, મેં તો હું વિશ્વાસ મેં. તે કહે છે કે હું ન મંદિરમાં છું, ન મસ્જિદમાં, ન કાબા અને ન કૈલાસ પર્વત પર. હું તો દરેક શ્વાસમાં, દરેક જીવમાં તમારા પોતાના અંદર જ હાજર છું. આ એક ખૂબ મહત્વની ક્રાંતિકારી વાત હતી. તેમણે ઈશ્વરને બાહ્ય શોધની વસ્તુમાંથી કાઢીને અંતરના અનુભવની વસ્તુ બનાવી દીધો. તેમણે કહ્યું કે ઈશ્વરને મેળવવા ક્યાંય જવાની જરૂર નથી,
બસ પોતાની અંદર ઝાંકવાની જરૂર છે. કબીરે આ નિર્ગુણ સત્તાને અનેક નામ આપ્યા. ક્યારેક તેને રામ કહ્યા, ક્યારેક હરી, ક્યારેક ગોવિંદ, તો ક્યારેક અલ્લાહ, ખુદા, સાહેબ. પણ તેમણે વારંવાર સ્પષ્ટ કર્યું કે તેમના આ નામો કોઈ ખાસ ધર્મના ઈશ્વર માટે નથી. જ્યારે તે રામ કહે છે તો તેનો અર્થ દશરથના પુત્ર રામથી નથી. તેમનો રામ તો ઘટ-ઘટમાં રમી રહ્યો છે, એ કણ-કણમાં વ્યાપ્ત છે. એટલે જ તે કહે છે, કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, પાત્ર સબકે ન્યારે ન્યારે જલ સબ મેં એક. એટલે કૂવો તો એક જ છે, પણ તેમાંથી પાણી ભરનારા અલગ અલગ છે અને તેમના પાત્રો પણ અલગ અલગ છે. કોઈ માટલું લાવે છે, કોઈ ડોલ, કોઈ લોટો. પાત્રોના આકાર અલગ હોઈ શકે છે, પણ બધાની અંદરનું પાણી તો એક જ છે. એ જ રીતે પરમ સત્ય કે ઈશ્વર તો એક જ છે, પણ અલગ અલગ ધર્મોએ તેને અલગ અલગ નામ અને રૂપ આપી દીધા છે. હિન્દુ તેને રામ કહે છે, મુસલમાન અલ્લાહ, શીખ વાહેગુરુ, ખ્રિસ્તી ગોડ. નામ અલગ છે, માર્ગ અલગ છે, પણ મંઝિલ તો બધાની એક જ છે. તો આ નિર્ગુણ ઈશ્વરને મેળવવું કેવી રીતે? કબીરના મતે તેનો માર્ગ છે સહેજ યોગ કે સહેજ સાધના. સહેજનો અર્થ છે જે સરળ હોય, જે બનાવટી ના હોય. તેના માટે કોઈ મુશ્કેલ આસન કરવાની, કલાકો સુધી ધ્યાનમાં બેસવાની કે કોઈ જટિલ કર્મકાંડ કરવાની જરૂર નથી. સહેજ સાધનાનો અર્થ છે જીવનને પૂરી જાગૃતિ અને સત્ય સાથે જીવવું. તમે જે પણ કામ કરી રહ્યા છો, ભલે વસ્ત્રો બુની રહ્યા હો, બજારમાં ખરીદી કરી રહ્યા હો કે કુટુંબ સાથે સમય વિતાવી રહ્યા હો, તેને પૂરી ઈમાનદારી અને જાગૃતિ સાથે કરો. દરેક ક્ષણે, દરેક શ્વાસ સાથે એ પરમ સત્તાને યાદ રાખો. આ જ કબીર સુરતી અને નિરતિનો યોગ કહે છે. સુરતી એટલે યાદ, એ પરમની યાદ, અને નિરતિ એટલે દુનિયામાં રહીને પણ દુનિયાથી અલિપ્ત રહેવું, અનાસક્ત રહેવું. જેમ કમળનું ફૂલ કીચડમાં રહીને પણ કીચડથી ઉપર રહે છે, તેમ સંસારમાં રહો, પણ સંસારને તમારી અંદર ન આવવા દો. કબીરની નિર્ગુણ ભક્તિની સૌથી સુંદર વાત એ છે કે એ કોઈને નાનો કે મોટો નથી માનતી. જ્યારે ઈશ્વરનો કોઈ ખાસ રૂપ જ નથી, તો કોઈ એક ધર્મ કે કોઈ એક જાતિ તેના પર પોતાનો દાવો કેવી રીતે કરી શકે? એ તો બધાનો છે. એ બ્રાહ્મણનો પણ એટલો જ છે જેટલો એક દલિતનો. એ હિન્દુનો પણ એટલો જ છે જેટલો એક મુસલમાનનો. આ એક વિચારે સમાજમાં સમાનતાનો એવો બીજ વાવ્યો જેની ફસલ આજે પણ લહેરાઈ રહી છે. તેમણે ધર્મને ભય અને કર્મકાંડમાંથી કાઢીને પ્રેમ અને અનુભવ પર આધારિત કરી દીધો. તેમણે કહ્યું કે અસલી તીર્થ તમારી અંદર છે, અસલી પૂજા તમારી નેકી છે અને અસલી ઈશ્વર તમારો પ્રેમ છે. પણ જો ઈશ્વરને મેળવવા માટે કોઈ બાહ્ય કર્મકાંડ કે પુસ્તકીય જ્ઞાનની જરૂર નથી, તો પછી આ ધર્મગ્રંથોનું, આ પોથીઓનું શું મહત્વ છે, જેને પઢીને પંડિત અને મૌલવી પોતાને જ્ઞાની સમજે છે? કબીરે જ્ઞાન અને અજ્ઞાનના આ ભેદને કેવી રીતે સમજાવ્યો? શું પોથીઓનો અભ્યાસ વ્યર્થ છે? તેનો જવાબ આપણને આગલા અધ્યાયમાં મળશે. અધ્યાય નંબર 6. પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયાનકોએ. જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જ્યારે અનુભવે પુસ્તકોને પડકાર્યો. કબીરના સમયમાં અને કદાચ આજે પણ જ્ઞાનનો અર્થ અવારનવાર પુસ્તકીય જ્ઞાનથી લેવામાં આવે છે. જેની પાસે વિશાળ ગ્રંથોનું, વેદોનું, કુરાનનું જ્ઞાન છે, તેને જ પંડિત કે આલિમ માનવામાં આવે છે. જ્ઞાનને એક રીતે કેટલાક ખાસ લોકોની મિલકત સમજવામાં આવતું હતું, જે સંસ્કૃત કે અરબી જેવી મુશ્કેલ ભાષાઓ જાણતા હતા. સામાન્ય માણસને તો માત્ર તેમની કહેલી વાતો પર વિશ્વાસ કરવાનો હતો. કબીરે આ પૂરી વિચારધારા પર જ એક પ્રચંડ પ્રહાર કર્યો. તે પોતે શિક્ષિત નહોતા, એ અર્થમાં કે તેમણે કોઈ શાસ્ત્ર કે ગ્રંથનો અભ્યાસ નહોતો કર્યો. તે તો કહેતા પણ હતા, મસી કાગદ છુયો નહીં, કલમ ગઈ નહીં હાથ. એટલે મેં કદી સ્યાહી અને કાગળને સ્પર્શ નથી કર્યો અને કદી હાથમાં કલમ નથી પકડી. તેમ છતાં તેમના જેવો ઊંડો જ્ઞાની કદાચ બીજો કોઈ નહોતો. આ કેવી રીતે શક્ય છે? કારણ કે કબીર માટે જ્ઞાનનો અર્થ માહિતી ભેગી કરવી નહોતો, સત્યનો સીધો અનુભવ કરવો હતો. કબીરે જોયું કે લોકો ધર્મગ્રંથોને તો તોતા જેવા રટી તો લે છે, પણ તેમના અસલી અર્થને પોતાના જીવનમાં નથી ઉતારતા. પંડિત વેદ પુરાણોની વાતો કરે છે, પણ પોતે જાતિપાતિ અને ઊંચ નીચના ભેદમાં ફસાયેલા હોય છે. મૌલવી કુરાનની આયતો શીખે છે, પણ તેમના દિલમાં બીજા ધર્મો માટે નફરત ભરેલી હોય છે. આ જ પાખંડ જોઈને કબીરે કહ્યું, પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયાનકોએ. એટલે આ વિશાળ પોથીઓ પઢી પઢીને દુનિયા સમાપ્ત થઈ ગઈ, પણ કોઈ સાચો પંડિત કે જ્ઞાની ન બની શક્યો. સાચો જ્ઞાની તો એ છે જેમણે પ્રેમના 2.5 અક્ષર જાણી લીધા, જેમણે સત્યને જીવી લીધું. તેમના માટે પુસ્તકીય જ્ઞાન એક બોજ જેવું હતું, જે માણસને વિનમ્ર બનાવવાને બદલે અહંકારી બનાવી દે છે. જ્ઞાનીને એ ઘમંડ થઈ જાય છે કે હું જાણું છું, અને એ જ ઘમંડ તેને સત્યથી દૂર કરી દે છે. સાચો શોધક તો હંમેશા એક અજ્ઞાની જેવો હોય છે, જે હંમેશા શીખવા તૈયાર રહે છે.
કબીરે પોથીઓના જ્ઞાનને કહેલા જ્ઞાનનું નામ આપ્યું અને પોતાના અનુભવને જોયેલા કે અનુભવેલા જ્ઞાનનું. તે કહેતા હતા, હું કહું આંખેને દેખી, તું કહે કાગજ કી લેખી. એટલે હું એ વાત કહું છું જેનો મેં પોતે અનુભવ કર્યો છે, અને તું એ વાત કહે છે જે કાગળ પર લખેલી છે. આ બંનેમાં ધરતી આસમાનનો ફરક છે. કાગળ પર લખેલું જ્ઞાન બાસી હોઈ શકે છે, એ કોઈ બીજાનો અનુભવ છે, તમારો નથી. જ્યાં સુધી તમે પોતે એ અનુભવમાંથી ન પસાર થાઓ ત્યાં સુધી એ જ્ઞાન તમારું ન બની શકે. જેમ પાણી શબ્દ બોલવાથી તરસ નથી બુઝાતી, તરસ તો પાણી પીવાથી જ શાંત થાય છે, તેમ ઈશ્વરનું નામ જપવાથી કે ગ્રંથોમાં તેના વિશે માહિતી લેવાથી એ મળતો નથી. તેને મેળવવા તો અનુભવના માર્ગ પર ચાલવું જ પડે છે. આ અનુભવનો માર્ગ શું છે? એ માર્ગ છે ધ્યાનનો, પ્રેમનો, સહજ જીવન જીવવાનો. તેનો અર્થ એ નથી કે કબીર પુસ્તકોની પૂરેપૂરી વિરુદ્ધ હતા. તે પુસ્તકોમાં લખેલા શબ્દોની વિરુદ્ધ નહોતા. એ શબ્દોથી ઉત્પન્ન થતા અહંકાર અને પાખંડની વિરુદ્ધ હતા. તે એ જ્ઞાનની વિરુદ્ધ હતા જે માણસને વધુ સારો બનાવવાને બદલે વધુ કટ્ટર બનાવી દે. તે કહેતા હતા કે જો જ્ઞાન તમને વિનમ્ર નથી બનાવતું, જો એ તમારી અંદર કરુણા અને પ્રેમ નથી જગાવતું, તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અસલી જ્ઞાન તો એ છે જે તમારી અંદરના અંધકારને મિટાવી દે, તમારા અહંકારને ઓગાળી દે અને તમને બધા સાથે પ્રેમ કરવાનું શીખવે. તેમણે લોકોને ચેતવ્યા કે શબ્દોના જાળામાં ન અટવાઓ. સત્ય શબ્દોથી પરે છે, તેને પકડી શકાતો નથી, તેને માત્ર અનુભવી શકાય છે. શબ્દ સબ કોઈ કહે, શબ્દ કે હાથ ન પાઓ. એક શબ્દ ઔષધિ કરે, એક શબ્દ કરે ઘાવ. એટલે શબ્દ તો બધા કહે છે, પણ શબ્દના ન તો હાથ છે ન પગ. એક જ શબ્દ દવા પણ બની શકે અને એક જ શબ્દ ઊંડો ઘાવ પણ આપી શકે. એટલે શબ્દો પાછળના ભાવને, તેના સારને સમજો. કબીરનો આ સંદેશ આજના માહિતીના યુગમાં વધુ પ્રસંગોચિત થઈ જાય છે. આજે આપણી પાસે જ્ઞાનનો ખજાનો છે. ગૂગલ પર એક ક્લિકમાં દરેક સવાલનો જવાબ મળી જાય છે. પણ શું આ બધી માહિતી આપણને વધુ શાંત, વધુ સુખી કે વધુ પ્રેમાળ બનાવી રહી છે, કે પછી આપણને વધુ બેચેન અને વધુ અહંકારી બનાવી રહી છે? કબીર આપણને યાદ અપાવે છે કે માહિતી જ્ઞાન નથી અને જ્ઞાન અનુભવ નથી. અસલી વસ્તુ છે અનુભવ, પોતાની સત્યતાનો, પોતાના અસ્તિત્વનો સીધો સાક્ષાત્કાર. તેમણે આપણને પોથીઓથી હટાવીને જીવનની પુસ્તકનો અભ્યાસ કરવા પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે અસલી જ્ઞાન યુનિવર્સિટીઓમાં નહીં, જીવનના અનુભવોમાં છુપાયેલું છે. પણ જ્યારે કબીર સમાજને આવી સીધી અને સાચી વાતો કહેતા હતા, તો સમાજમાં જે ઊંચ નીચ અને જાતિપાતિની વ્યવસ્થા બનેલી હતી, તેના પર શું અસર પડતી હતી? કબીરે એ સમયની સૌથી મોટી સામાજિક બુરાઈ, જાતિ વ્યવસ્થા પર કેવી રીતે સીધો પ્રહાર કર્યો, આ આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 7, જાતિના પૂછો સાધુ કી. સામાજિક પાખંડ પર પ્રહાર. જ્યારે માનવતા ધર્મ અને જાતિથી મોટી થઈ ગઈ. કબીર જે યુગમાં જીવ્યા હતા એ ભારતીય સમાજના સૌથી અંધકારમય યુગોમાંનો એક હતો. ખાસ કરીને જ્યારે વાત સામાજિક સમાનતાની આવે. સમાજ પૂરેપૂરો જાતિ વ્યવસ્થાના બંધનોમાં ફસાયેલો હતો. માણસની કિંમત તેના કર્મોથી નહીં, તેના જન્મથી નક્કી થતી હતી. તમે કયા ઘરમાં જન્મ્યા છો એ જ તમારા પૂરા જીવનની દિશા નક્કી કરી દેતું હતું. બ્રાહ્મણ પોતાને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા અને શૂદ્રો કે દલિતોને અછૂત માનવામાં આવતા હતા. તેમને મંદિરોમાં પ્રવેશવાની પરવાનગી નહોતી. તે જાહેર કૂવાઓમાંથી પાણી ન લઈ શકતા. અહીં સુધી કે તેમની છાયા પણ અપવિત્ર માનવામાં આવતી હતી. એ માત્ર હિન્દુ સમાજની વાત નહોતી. મુસ્લિમ સમાજમાં પણ અશરાફ એટલે ઊંચી જાતિ અને અજરાફ એટલે નીચી જાતિનો ભેદ હતો. ધર્મનો અસલી હેતુ જે માણસને એક કરવાનો હતો, એ તેને વિભાજિત કરવાનું સૌથી મોટું હથિયાર બની ગયો હતો. આ દમ ઘૂંટાતા વાતાવરણમાં કબીરનો અવાજ તાજી હવાના ઝોંકા જેવો આવ્યો. કબીરે આ જાતિપાતિના ઢોંગ પર જેટલી નિર્દયતાથી પ્રહાર કર્યો, એટલો કદાચ બીજા કોઈ સંતે ન કર્યો હોય. તે પોતે એક તથાકથિત નીચી જાતિ, જુલાહા જાતિમાંથી આવતા હતા. તેમણે આ અપમાનને, આ ભેદભાવને બાળપણથી જ સહન કર્યો હતો. એટલે તેમની વાતોમાં એક જીવેલો યથાર્થ હતો, એક સાચી વેદના હતી. તેમણે મોટી તાર્કિક વાતો ન કરી. તેમણે સીધા અને સરળ સવાલો પૂછ્યા. એવા સવાલો જેનો જવાબ કોઈ પાસે નહોતો. તે કહેતા હતા, જાતિના પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહેંદો મ્યાન. એટલે ઈશ્વર કોઈની જાતિપાતિ નથી પૂછતો. જે પણ સાચા મનથી તેનો ભજન કરે છે એ તેનો જ થઈ જાય છે.
આ એક સીધી જાહેરાત હતી કે ઈશ્વરની નજરમાં બધા સમાન છે. તેમણે લોકોને સમજાવ્યું કે આ જાતિ વ્યવસ્થા ઈશ્વરે નહીં, માણસોએ પોતાના ફાયદા માટે બનાવી છે. તે ખૂબ સરળ તર્ક આપતા હતા, જેને કોઈ કાપી શકતું નહીં. તે કહેતા હતા, એક બૂંદ એકય મલ મૂતર, એક ચામ એક ગુદર, એક જ્યોતિસે સબે ઉપજા, કો બામન કો સુદર. એનો અર્થ એ કે દરેક માણસ એક જ બૂંદ વીર્યથી જન્મે છે. બધાના શરીરમાં એક જેવું મળમૂત્ર, એક જેવી ચામડી અને માંસ છે. જ્યારે બધા એક જ જ્યોતિ એટલે એક જ ઈશ્વરથી ઉત્પન્ન થયા છે, તો પછી કોણ બ્રાહ્મણ અને કોણ શૂદ્ર થઈ ગયો? આ સવાલ એટલો મૂળભૂત હતો કે તેણે પૂરી જાતિવાદી વ્યવસ્થાની જડો હલાવી નાખી. તે પૂછતા હતા કે જો તમે બ્રાહ્મણ છો અને તમારી જનૈયું પર તમને આટલો ઘમંડ છે, તો તમે તમારી પત્નીને આ જનૈયું કેમ નથી પહેરાવતા? જો તમે જન્મથી જ બ્રાહ્મણ છો, તો માના પેટમાંથી જનૈયું પહેરીને કેમ નથી જન્મ્યા? આ સીધી ચોટી જતી વાતો હતી, જે લોકોને વિચારવા મજબૂર કરતી હતી. કબીરે માત્ર હિન્દુ સમાજની જાતિ પ્રથા પર જ નહીં, મુસ્લિમ સમાજમાં ફેલાયેલી ઊંચ નીચ પર પણ એટલી જ બેબાકીથી ચોટ કરી. તેમણે બંને ધર્મોના ઠેકેદારોને એક જ કટારમાં ઊભા કરી દીધા. તે કહેતા હતા કે તમે લોકો માત્ર બાહ્ય ઓળખાણોમાં અટવાયેલા છો. કોઈ તીલું લગાવીને પોતાને મહાન સમજે છે, તો કોઈ લાંબી દાઢી રાખીને, પણ તમે બધાએ માનવતાના મૂળ ધર્મને ભૂલી દીધો છે. તેમનો સૌથી પ્રખ્યાત દોહો છે, જાતિના પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહેંદો મ્યાન. એટલે કોઈ સાધુ કે સજ્જન વ્યક્તિની જાતિ ન પૂછો, તેના જ્ઞાન વિશે પૂછો. અસલી કિંમત તો તલવારની હોય છે, મ્યાનની નહીં. ભલે તે સોનાની બનેલી હોય કે લોખંડની. એ જ રીતે માણસની કિંમત તેના ગુણોથી થાય છે, તેની જાતિ કે તેના કુળથી નહીં. કબીરનો આ સંદેશ માત્ર એક સામાજિક સુધારાનો સંદેશ નહોતો, એ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ હતો. તે કહેવા માંગતા હતા કે જ્યાં સુધી તમે આ બાહ્ય ભેદોમાં, જાતિ ધર્મ કુળના અહંકારમાં ફસાયેલા રહેશો, ત્યાં સુધી તમે પરમ સત્યને નહીં મેળવી શકો, જે આ બધાથી પરે છે. ઈશ્વરને મેળવવાની પહેલી શરત જ એ છે કે તમે દરેક માણસમાં એ જ ઈશ્વરનું સ્વરૂપ જુઓ. જો તમે કોઈને તેની જાતિને કારણે નાનો સમજો છો, તો તમે માત્ર એ માણસનું જ નહીં, તેની અંદર બેઠેલા ઈશ્વરનું પણ અપમાન કરી રહ્યા છો. કબીરે લોકોને એક નવું સ્વપ્ન બતાવ્યું, એવી દુનિયાનું સ્વપ્ન જ્યાં માણસની ઓળખ માત્ર માનવતા હોય. તેમણે એ સમાજની નીંવ રાખી જ્યાં પ્રેમ અને સમાનતા હોય, નફરત અને ભેદભાવ નહીં. પણ આ બધી વાતો કરવી એક વાત હતી અને તેને પોતાના જીવનમાં ઉતારવી બીજી. કબીરે કેવી રીતે પોતાનું સાંસારિક જીવન, પોતાનું જુલાહાનું કામ અને પોતાની ગહેરી આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન બનાવ્યું? શું એક સામાન્ય ગૃહસ્થ જીવન જીવતા પણ એ પરમ ઊંચાઈને સ્પર્શી શકાય છે? તેનું રહસ્ય આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 8, કબીરા ખરા બાજારમાં. સાંસારિક જીવન અને આધ્યાત્મિકતા. જ્યારે ઘર જ મંદિર બની ગયું. આધ્યાત્મ કે ભક્તિની વાત આવે ત્યારે આપણા મનમાં એક ખાસ તસવીર બને છે. એક એવો માણસ જે ઘર-બાર, કુટુંબ, દુનિયાદારી બધું છોડીને કોઈ ગુફામાં, જંગલમાં કે આશ્રમમાં વસી ગયો હોય. આપણને લાગે છે કે આધ્યાત્મિકતા અને સાંસારિક જીવન એ બે અલગ માર્ગ છે, જે એકસાથે ન ચાલી શકે. જો તમને ઈશ્વર મેળવવો હોય તો દુનિયા છોડવી જ પડે. કબીરે આ વિચારધારાને પૂરેપૂરી ખત્મ કરી દીધી. તે આધ્યાત્મના ઇતિહાસમાં કદાચ સૌથી મહાન ગૃહસ્થ સંત હતા. તેમણે કદી દુનિયા ન છોડી, કદી પોતાનું કામ ન છોડ્યું. તે જીવનના અંત સુધી કાશીની એ જ શેરીઓમાં રહ્યા, એ જ કરઘા પર વસ્ત્રો વણતા રહ્યા અને એ જ બજારમાં તે વેચતા રહ્યા. તેમણે સાબિત કરી દીધું કે આધ્યાત્મિકતા પલાયનનું નામ નથી. દુનિયામાં રહીને પોતાની બધી જવાબદારીઓ નિભાવતા જાગૃતિ સાથે જીવવાનું નામ છે. કબીરનો સંદેશ ખૂબ સીધો અને વ્યવહારુ હતો. તે કહેતા હતા કે તમને ભગવાન શોધવા ક્યાંય જવાની જરૂર નથી. જો તમે તમારા કામને જ પૂજા બનાવી લો, તમારા ઘરને જ મંદિર બનાવી લો, તો તમને ઈશ્વર અહીં જ મળી જશે. તેમનું પ્રખ્યાત પદ છે, કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર, ન કાહુ સે દોસ્તી ન કાહુ સે બેર. આ પંક્તિનો અવારનવાર ખોટો અર્થ કાઢવામાં આવે છે કે કબીર ઘર-બાર બાળવાની કે છોડવાની વાત કરે છે. પણ અહીં ઘરનો અર્થ ઈંટ પથ્થરનું મકાન નથી. અહીં ઘરનો અર્થ છે આપણો અહંકાર, આપણી હું અને મારુંની ભાવના, આપણી સંકુચિત વિચારધારા. કબીર કહે છે કે હું તો બજારની વચ્ચોવચ્ચ એટલે આ દુનિયાના કેન્દ્રમાં જ ઊભો છું, હાથમાં જ્ઞાનની લાકડી લઈને. જે કોઈ પોતાના અહંકારના આ ભવનને બાળવા તૈયાર હોય એ મારી સાથે ચાલી શકે છે.
તે દુનિયા છોડવા માટે નહીં, દુનિયામાં જીવવાની સાચી રીત શીખવવા માટે બોલાવતા હતા. કબીરના જીવનમાંથી આપણને એ શીખ મળે છે કે કામ અને સાધના બે અલગ વસ્તુઓ નથી. તે જ્યારે કરઘા પર તાનાબાના વણતા હતા ત્યારે તે માત્ર વસ્ત્રો જ નહોતા વણતા, તે એ ક્રિયામાં એટલા ડૂબી જતા હતા કે એ જ તેમનું ધ્યાન બની જતું હતું. દોરાઓનું ઉજળવું અને સુલઝવું તેમને જીવનના ઉતાર ચઢાવ જેવું લાગતું હતું. દરેક દોરાને સાચી જગ્યાએ પરોવવું તેમના માટે પોતાના મનને સાધવા જેવું હતું. તે કહેતા હતા, ઝીની ઝીની બીની ચદરિયા, કાહે કે તાના કાહે કે ભરની, કોણ તારસે બીની ચદરિયા. એટલે મેં આજે જીવનરૂપી ચાદર છે તેને ખૂબ ધ્યાનથી, ખૂબ મહીન રીતે બુની છે. તેમણે પોતાના કામને જ પોતાની સાધનાનું માધ્યમ બનાવી દીધું. આથી એ લાખો કરોડો સામાન્ય લોકોને એક નવી આશા મળી, જેઓ વિચારતા હતા કે અમે જેવા ગૃહસ્થ લોકો જે દિવસ રાત રોજીરોટીના ચક્કરમાં રહીએ છીએ, અમે ભલા આધ્યાત્મિકતા કેવી રીતે મેળવીશું. કબીરે તેમને કહ્યું કે તમે જે પણ કરી રહ્યા છો તેને જ પૂરી ઈમાનદારી, સત્યતા અને જાગૃતિ સાથે કરો. એ જ તમારી પૂજા છે. કબીરનું કુટુંબ પણ હતું. તેમની પત્નીનું નામ લોઈ હતું અને તેમના પુત્ર અને પુત્રીનું નામ કમાલ અને કમાલી હતું. તે એક પિતા અને એક પતિની બધી જવાબદારીઓ નિભાવતા હતા. તે કમાઈને પોતાના કુટુંબનું પેટ ભરતા હતા, પણ તે આ બધામાં લીન નહોતા. તે એક સાક્ષી જેવા, એક જોનારા જેવા પોતાનું દરેક કર્તવ્ય પૂરું કરતા હતા. જેમ પાણીમાં નાવ તો રહે છે, પણ નાવમાં પાણી ના આવવું જોઈએ, નહીં તો તે ડૂબી જશે, તેમ સંસારમાં રહો, પણ સંસારને પોતાના મનમાં ન ઘૂસવા દો. એ જ અનાસક્તિનો સિદ્ધાંત કબીરે પોતાના જીવનથી શીખવ્યો. તેમણે કદી ભિક્ષા ન માંગી. તે પોતાની મહેનતની કમાણી પર જીવતા હતા. તે કહેતા હતા, સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा न रहूं, साधु न भूखा जाए. એટલે હે ઈશ્વર, મને બસ આટલું આપજો કે જેમાં મારા કુટુંબનું ગુજારો થઈ જાય. હું પણ ભૂખો ન રહું અને મારા દ્વાર પર આવેલો કોઈ સાધુ સંત પણ ભૂખો ન જાય. આ કેટલી સમતુલિત અને સુંદર પ્રાર્થના છે. તેમાં ન તો જરૂર કરતાં વધુ મેળવવાની લાલચ છે અને ન ગરીબીને મહિમા આપવામાં આવી છે. કબીરનું બાજારમાં ઊભા રહેવું એ વાતનું પ્રતીક છે કે સાચો સંત સમાજથી પલાયન નથી કરતો. સમાજ વચ્ચે રહીને તેની ગંદકી સાફ કરવાનો પ્રયત્ન કરે છે. તે જાણે છે કે અસલી પડકાર દુનિયાથી ભાગવામાં નહીં, દુનિયા વચ્ચે રહીને કમળના ફૂલ જેવા પવિત્ર રહેવામાં છે. તેમણે આપણને શીખવ્યું કે અસલી વૈરાગ્ય વસ્ત્રો બદલવાથી કે ઘર છોડવાથી નથી આવતું. અસલી વૈરાગ્ય મનથી આવે છે. તમે મહેલમાં રહીને પણ વૈરાગી બની શકો છો અને ગુફામાં રહીને પણ મહાભોગી. બધું તમારા મનની સ્થિતિ પર આધારિત છે. કબીરે એક એવો આદર્શ રજૂ કર્યો જે દરેક સામાન્ય માણસ માટે અનુકરણીય હતો. તેમણે ધર્મને સહજ બનાવી દીધો અને જીવનને ઉત્સવ બનાવી દીધો. તેમણે જીવનભર કાશીમાં રહીને દુનિયાને જીવવાની કળા શીખવી. પણ જ્યારે તેમના જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે એક એવો નિર્ણય લીધો જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે કાશી છોડવાનો નિર્ણય લીધો. કેમ? એવું શું કારણ હતું કે જે કબીર જીવનભર કાશીમાં રહ્યા તે પોતાના અંતિમ સમયમાં મઘાર ચાલ્યા ગયા? આ રહસ્યમય યાત્રા અને જીવન મૃત્યુ પર તેમના વિચારોને આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 9, મઘારમાં દેહ ત્યાગ, જીવન અને મૃત્યુનું રહસ્ય. એ યાત્રાની વાર્તા જે મૃત્યુ પર સમાપ્ત ન થઈ. કાશી એક એવું શહેર જેને મોક્ષની નગરી કહેવામાં આવે છે. સદીઓથી એ માન્યતા ચાલી આવે છે કે જે માણસ કાશીમાં પોતાના પ્રાણ ત્યાગે છે તેને સીધો સ્વર્ગ મળે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. આ જ એક વિશ્વાસને કારણે હજારો લોકો પોતાના જીવનના આખરી દિવસોમાં કાશી આવીને વસી જતા હતા કે તેમની મૃત્યુ ત્યાં જ થાય. બીજી તરફ કાશીની પાસે જ એક નાનું કસ્બું હતું, મઘર. મઘર વિશે ઠીક તેની વિરુદ્ધ માન્યતા હતી. લોકો માનતા હતા કે જે મઘરમાં મરે છે તે આગલા જન્મમાં ગધેડો બને છે, તેને નર્ક મળે છે. હવે તમે વિચારો કે કબીર, જેમણે પોતાનું પૂરું જીવન કાશીમાં વિતાવ્યું, જેમણે અહીં જ જ્ઞાન મેળવ્યું અને અહીંથી જ દુનિયાને માર્ગ બતાવ્યો, તે જ્યારે પોતાના જીવનના અંતિમ તબક્કે પહોંચ્યા ત્યારે તેમણે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેમણે કહ્યું કે હું મારા અંતિમ સમયમાં મઘર જઈશ અને ત્યાં જ મારા પ્રાણ ત્યાગીશ. આ સાંભળીને તેમના શિષ્યો અને અનુયાયીઓમાં હડકંપ મચી ગયો. બધાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. લોકોએ કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમે જીવનભર આટલી સાધના કરી, આટલું પુણ્ય કમાયું, હવે અંત સમયે મઘર જઈને તેને વ્યર્થ કેમ કરવા માંગો છો? તમે કાશીમાં રહો, તમને મોક્ષ મળશે. કબીર તેમની વાતો સાંભળીને મુસ્કુરાયા.
તેમણે કહ્યું, શું મારો ઈશ્વર આટલો કમજોર છે કે તેને મને મોક્ષ આપવા માટે કાશી જેવી જગ્યાનો આધાર લેવો પડે? જો મેં જીવનભર સત્ય અને ઈમાનદારીનું જીવન જીવ્યું છે, જો મેં કોઈનું ખરાબ નથી કર્યું, જો મેં સાચા મનથી મારા સાહેબને યાદ કર્યા છે, તો હું ભલે ક્યાંય મરું, મારું કલ્યાણ જ થશે. અને જો મેં જીવનભર પાખંડ કર્યું છે, પાપ કર્યા છે, તો કાશીમાં મરવાથી પણ મારો ઉદ્ધાર ન થઈ શકે. આ કહીને કબીરે એ સમયની સૌથી મોટી ધાર્મિક માન્યતા પર એક વધુ ઊંડો ઘા કર્યો. કબીર બતાવવા માંગતા હતા કે મોક્ષ કોઈ જગ્યાએ મરવાથી નથી મળતો. મોક્ષ તો તમારા કર્મોથી, તમારા જીવવાની રીતથી મળે છે. જો તમે પોતાનું જીવન સાચી રીતે જીવ્યું છે, તો મૃત્યુ તમારા માટે એક ઉત્સવ બની જશે, ભલે તે ક્યાંય આવે. અને જો તમે જીવનભર ખોટા કામ કર્યા છે, તો મૃત્યુ એક ભયનું નામ બનશે, ભલે તમે સોનાના મહેલમાં જ મરો. તે લોકોને સમજાવવા માંગતા હતા કે કોઈ જગ્યા પર પોતાની આશાઓ ના બાંધો, પોતાના કર્મો પર વિશ્વાસ રાખો. ક્યાં કાશી ક્યાં ઊસર મઘર, રામ હૃદય બસ મોરા. જો કાશી તન તજે કબીરા, તો રામ કોન નિહોરા. એટલે મારા માટે કાશી અને ઊસર એટલે બંજર મઘરમાં શું ફરક છે, જ્યારે મારા હૃદયમાં જ રામ વસેલા છે? જો મોક્ષ મેળવવા કાશીમાં શરીર છોડવું પડે, તો પછી રામની ભક્તિનો શો લાભ? આ કહીને તે પોતાની લાકડી ઉપાડીને મઘર તરફ ચાલી નીકળ્યા. કબીર માટે મૃત્યુ કોઈ અંત નહોતી, એક અવસ્થાનું માત્ર પરિવર્તન હતું. જેમ આપણે જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો પહેરી લઈએ છીએ, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરી લે છે. અથવા એક જ્ઞાની માટે તો આ શરીર છોડવાનો અર્થ એ પરમ સત્તામાં વિલીન થઈ જવું છે. જેમ એક બૂંદ સમુદ્રમાં મળીને સમુદ્ર જ બની જાય છે. તેમને મૃત્યુનો કોઈ ભય નહોતો. તે તો જીવનભર મૃત્યુને પોતાની સાથે લઈને જ ચાલતા હતા. તે કહેતા હતા, કબીરા જબ હમ પેદા હુએ, જગ હસે હમ રોએ, એસી કરની કર ચલો, હમ હસે જગ રોએ. એટલે જ્યારે આપણે જન્મ્યા હતા, ત્યારે આપણે રડતા હતા અને દુનિયા હસતી હતી, ખુશીઓ મનાવતી હતી. પણ પોતાના જીવનમાં એવા કામ કરીને ચાલો કે જ્યારે તમે મરો, ત્યારે તમે હસતા જાઓ અને તમારા જવાના ગમમાં દુનિયા રડે. તેમણે મૃત્યુને એક મિત્ર જેવી જોઈ, જે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે સમય મર્યાદિત છે, એટલે આપણે દરેક ક્ષણને પૂરી રીતે જીવવો જોઈએ. મઘર પહોંચીને કબીરે પોતાનો દેહ ત્યાગ કર્યો, પણ તેમનું રહસ્ય તેમના જન્મ જેવું જ તેમની મૃત્યુથી પણ જોડાયેલ છે. કહેવાય છે કે જ્યારે તેમની મૃત્યુ થઈ, ત્યારે તેમના હિન્દુ અને મુસ્લિમ શિષ્યો વચ્ચે ઝઘડો થઈ ગયો. હિન્દુ શિષ્યો ઈચ્છતા હતા કે તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે એટલે દાહ સંસ્કાર કરવામાં આવે, અને મુસ્લિમ શિષ્યો ઈચ્છતા હતા કે તેમને ઇસ્લામી રીતે દફનાવવામાં આવે. ઝઘડો એટલો વધી ગયો કે તલવારો ખેંચવાની નોબત આવી ગઈ. જે કબીર જીવનભર હિન્દુ મુસલમાનને એક કરવાની વાત કરતા હતા, તેમના શરીરને લઈને તેમના શિષ્યો ઝઘડો કરવા લાગ્યા. ત્યારે એક ચમત્કાર થયો. જ્યારે ઝઘડા પછી ચાદર હટાવવામાં આવી, તો ત્યાં કબીરનો દેહ હતો જ નહીં. તેમની જગ્યાએ માત્ર કેટલાક ફૂલો મળ્યા. આ જોઈને બંને પક્ષો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે અડધા અડધા ફૂલો વહેંચી લીધા. હિન્દુઓએ પોતાના ભાગના ફૂલોથી એક સમાધિ બનાવી અને મુસલમાનોએ પોતાના ભાગના ફૂલોથી એક મઝાર બનાવી. આજે પણ મઘરમાં એ સમાધિ અને મઝાર પાસે પાસે બનેલી છે, જે આ વાતનો પુરાવો છે કે કબીર આજે પણ બંનેના છે, અને સૌથી વધુ તે માનવતાના છે. તે શરીરથી તો ચાલ્યા ગયા, પણ પોતાની પાછળ એવી વિરાસત છોડી ગયા જે આજે પણ જીવંત છે. એ વિરાસત શું હતી? એ કયા શબ્દો હતા જે આજે પણ આપણું માર્ગદર્શન કરે છે? આ આપણે જાણીશું આગલા અને અંતિમ અધ્યાયમાં. અધ્યાય નંબર 10, કબીરની વિરાસત. સાખીઓ, શબ્દ અને રમૈનીઓ, એ શબ્દો જે કદી મરતા નથી. કબીર આજથી લગભગ 600 વર્ષ પહેલા આ દુનિયાથી ચાલ્યા ગયા. તે કોઈ રાજા મહારાજા નહોતા, ન તો કોઈ મહાન સેનાપતિ. તે એક ગરીબ જુલાહા હતા, જેમણે કદી કોઈ પુસ્તક ન લખ્યું, કોઈ આશ્રમ ન બનાવ્યો, કોઈ પંથ ન ચલાવ્યો. તો પછી એવું શું છે કે 600 વર્ષ પછી પણ આપણે તેમને યાદ કરીએ છીએ? તેમની વાતો આજે પણ એટલી જ સાચી, એટલી જ પ્રાસંગિક કેમ લાગે છે? તેનો જવાબ છે તેમની વિરાસતમાં, જે તેમણે આપણને શબ્દોના રૂપમાં આપી છે. કબીરે પોતે કંઈ લખ્યું નહીં. તે તો કહેતા હતા, મસી કાગદ છૂયો નહીં, કલમ ગહી નહીં હાથ. તે બસ બોલતા હતા, ગાતા હતા, અને તેમના શિષ્યો તેમની વાતોને, તેમના દોહાઓને લખતા અને યાદ રાખતા ગયા. એ જ વાણી, એ જ શબ્દો કબીરની અસલી વિરાસત છે, જે આજે પણ કરોડો લોકોને માર્ગ બતાવે છે. કબીરની વાણીને મુખ્ય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે છે: સાખી, શબ્દ કે પદ, અને રમૈનીઓ. સાખી શબ્દ સાક્ષીથી બન્યો છે, જેનો અર્થ છે ગવાહ. કબીરની સાખીઓ, જે મોટે ભાગે દોહાઓના રૂપમાં છે, તે તેમના પોતાના અનુભવનું, પોતાના સત્યના સાક્ષાત્કારનું સીધું વર્ણન છે. તે કોઈ સાંભળેલી વાતને નથી કહેતા, એ સત્યની ગવાહી આપે છે જેને તેમણે પોતે જોયું છે, પોતે જીવ્યું છે,
એટલે જ તેમની સાખીઓ એટલી અસરકારક અને સીધી ચોટ કરનારી હોય છે. बुरा जो देखन मैं चला बुरा न मिलिया कोई जो दिल खोजा આપણા મુझसे बुरा न कोई. આ નાની નાની સાખીઓ પોતાની અંદર જીવનનો ઊંડો સાર સમેટીને રાખે છે. આ ગાગરમાં સાગર ભરવા જેવી છે. આ સરળતાથી યાદ રહી જાય છે અને એક પેઢીથી બીજી પેઢી સુધી લોકોની જીભ પર જીવંત રહી છે. બીજો ભાગ છે શબ્દ કે પદ. આ ગાયક પદ છે, એટલે આને ગવાઈ શકાય છે. કબીરના શબ્દમાં તેમની ભક્તિ, તેમનો પ્રેમ, તેમના વિરહની કસક અને તેમની દાર્શનિક ઊંડાઈનો અદ્ભુત સંગમ મળે છે. આમાં તે પોતાના સાહેબથી, પોતાના પ્રિયતમથી વાત કરે છે. ક્યારેક તે તેમને ઉલાહના આપે છે, ક્યારેક તેમને મળવાની આરઝુ કરે છે, તો ક્યારેક તેમના મિલનના આનંદમાં ઝૂમી ઉઠે છે. મોકો ક્યાં ઢૂંઢે રે બંદે અથવા ઝીની ઝીની બીની ચદરિયા જેવા પદ તેમના શબ્દ જ છે. આ પદોમાં એક અદ્ભુત સંગીતમયતા અને ભાવનાત્મક ઊંડાઈ છે જે સાંભળનારને સીધા પોતાની સાથે વહી જવા દે છે. આ પદ આજે પણ લોક ગાયકોથી લઈને શાસ્ત્રીય સંગીતના મંચો સુધી ગવાય છે અને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ કબીરના હૃદયનો અવાજ છે, જ્યાં તર્ક સાથે ભાવનાનું પણ પૂરું સ્થાન છે. ત્રીજો અને સૌથી દાર્શનિક ભાગ છે રમૈની. આ મોટે ભાગે ચૌપાઈ દોહા શૈલીમાં લખાયેલી છે અને આમાં કબીરના દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોનું વિસ્તૃત વર્ણન મળે છે. આમાં તે સૃષ્ટિની રચના, જીવ, માયા, બ્રહ્મ અને મોક્ષ જેવા ઊંડા વિષયો પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. રમૈનીને સમજવી સાખી અને શબ્દની તુલનામાં થોડી મુશ્કેલ છે, કારણ કે આ વધુ તાત્વિક છે. પણ જે પણ આમાં ઊંડા ઉતરે છે તેને કબીરના જ્ઞાનની વિશાળતાનો અહેસાસ થાય છે. કબીરની આ ત્રણેય પ્રકારની વાણીઓનો સંગ્રહ તેમના શિષ્યોએ બીજક નામના ગ્રંથમાં કર્યો. બીજકનો અર્થ થાય છે એ ખજાનો કે એ બીજ જેમાં ભવિષ્યનું પૂરું વૃક્ષ છુપાયેલું હોય. અને સાચે જ કબીરનું બીજક એવો જ ખજાનો છે જેમાંથી આજે પણ જ્ઞાનના નવા નવા અંકુર ફૂટતા રહે છે. કબીરની વિરાસત માત્ર બીજક સુધી જ સીમિત નથી. તેમની વાણીનો સૌથી મુખ્ય અને પવિત્ર સંગ્રહ આપણને શીખવોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં મળે છે. ગુરુ નાનક દેવજી, જે કબીરના સમકાલીન હતા, તે કબીરના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. જ્યારે પાંચમા શીખ ગુરુ અર્જુન દેવજીએ ગુરુ ગ્રંથ સાહેબનું સંકલન કર્યું, ત્યારે તેમણે તેમાં નાનક દેવજી સાથે કબીર, રવિદાસ, નામદેવ જેવા અનેક બીજા સંતોની વાણીઓને પણ સમાન આદર આપ્યો. ગુરુ ગ્રંથ સાહેબમાં કબીરના સેંકડો પદ અને શ્લોક સમાવિષ્ટ છે. આ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે કબીરની વાણી કેટલી સાર્વભૌમિક અને કેટલી સાચી હતી કે તેને શીખ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથમાં સ્થાન મળ્યું. આ ઉપરાંત કબીરના નામે અનેક પંથ પણ ચાલ્યા, જેમ કે કબીર પંથ, જે આજે પણ ભારત અને દુનિયાના અનેક ભાગોમાં તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરે છે. તેમની વિરાસત લોકકથાઓમાં, મુહાવરાઓમાં અને સામાન્ય માણસની રોજિંદી ભાષામાં આજે પણ જીવંત છે. કબીર માત્ર એક કવિ કે સંત નહોતા, તે એક પૂરી ક્રાંતિ હતા, એક વિચાર હતા જે આજે પણ આપણને પાખંડનો સામનો કરવા અને માનવતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હવે છેલ્લે આજના યુગમાં કબીરની પ્રાસંગિકતા, એ અવાજ જે આજે પણ ગુંજે છે. તો મિત્રો, આ હતું કબીરના જીવન, તેમની યાત્રા અને તેમના દર્શનનો એક નાનો સફર. આપણે તેમના રહસ્યમય જન્મથી લઈને મગહરમાં તેમના દેહ ત્યાગ સુધીની વાર્તા સાંભળી. આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય જુલાહાએ પોતાની સત્યતા, પોતાની હિંમત અને પોતાના પ્રેમના બળ પર પૂરા સમાજની વિચારધારાને પડકાર આપ્યો. પણ હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આજની આ 21મી સદીમાં, આ ટેકનોલોજી અને વ્યસ્તતાની દુનિયામાં કબીર આપણા માટે કેટલા પ્રાસંગિક છે? શું તેમની વાતો માત્ર ઇતિહાસની પુસ્તકોમાં જ સારી લાગે છે કે આજે પણ આપણી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી શકે છે? મને લાગે છે, અને કદાચ તમે પણ સહેમત થશો, કે કબીર આજે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયા છે. આજે જ્યારે આપણે ધર્મ અને જાતિના નામે એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ, જ્યારે નફરત અને હિંસાનો બાજાર ગરમ છે, ત્યારે કબીર આપણને યાદ અપાવે છે કે હિન્દુ મુસ્લિમ એક માટીના બે ભાંડા. તે આપણને યાદ અપાવે છે કે આપણો અસલી ધર્મ માનવતા છે. આજે જ્યારે આપણે બધા સફળતા, પૈસા અને ખ્યાતિ પાછળ અંધી દોડમાં સામેલ છીએ, જ્યારે તણાવ અને અવસાદ એક મહામારી બની ચૂક્યો છે, ત્યારે કબીર આપણને સહજ જીવન જીવવાની કળા શીખવે છે. તે આપણને યાદ અપાવે છે, સાईं इतना दीजिए जामे कुटुंब समाए. તે આપણને સંતોષ અને સાદગીનો પાઠ શીખવે છે. આજે જ્યારે આપણે માહિતીના વિસ્ફોટમાં જીવી રહ્યા છીએ, પણ જ્ઞાન અને વિવેકથી દૂર થતા જઈએ છીએ, ત્યારે કબીર આપણને પોથી પડી જગ મુઆ કહીને ચેતવે છે. તે આપણને
આપણને અનુભવના જ્ઞાન તરફ, પોતાની અંતરના અવાજને સાંભળવા તરફ પ્રેરિત કરે છે. કબીરનું પૂરું જીવન અને દર્શન એ વાતનો પુરાવો છે કે સત્યમાં ખૂબ તાકાત હોય છે. તે આપણને શીખવે છે કે જો તમે સત્યની સાથે છો તો તમને કોઈથી ડરવાની જરૂર નથી. તે આપણને સવાલો પૂછવાની હિંમત આપે છે, આંખો બંધ કરીને કોઈ વાતને ન માનવાની પ્રેરણા આપે છે. તે આપણને બાહ્ય આડંબરોથી હટાવીને અંતરની શુદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. સંક્ષેપમાં કહીએ તો કબીરે આપણને ધર્મનો સાચો અર્થ સમજાવ્યો, જે એક કરવાનો છે, વિભાજિત કરવાનો નહીં. તેમણે આપણને જીવનનો સાચો હેતુ બતાવ્યો, જે કંઈક મેળવવાનો નહીં, હોવાનો છે. આ ઓડિયો બુકના આ લાંબા સફરમાં મારી સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને આશા છે કે કબીરની આ વાતોએ તમારા દિલના કોઈ ખૂણે સ્પર્શ કર્યો હશે, તમને કંઈક નવું વિચારવા મજબૂર કર્યા હશે. કબીર એક સમુદ્ર જેવા છે અને આપણે બધાએ મળીને તેમાંથી માત્ર એક કળશ પાણી ભરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ ઓડિયો બુકમાંથી કોઈ એક પણ વાત સારી લાગી હોય, કોઈ એક પણ દોહો તમારા દિલમાં ઉતરી ગયો હોય, તો નીચે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. તમને કઈ વાતે સૌથી વધુ પ્રભાવિત કર્યા? જો તમને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તેને તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો, જેથી કબીરનો આ સંદેશ વધુથી વધુ લોકો સુધી પહોંચી શકે. અને હા, જો તમે ભવિષ્યમાં પણ આવી જ ઊંડી અને પ્રેરણા આપતી ઓડિયો બુક સાંભળવા માંગો છો તો અમારા ચેનલ પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને એ ઘંટડીના આઇકનને પણ દબાવી દેજો, જેથી તમને અમારી દરેક નવી ઓડિયો બુકની જાણકારી સૌથી પહેલા મળે. એકવાર ફરીથી તમારા બધાનો દિલથી આભાર. મળીશું આગલી ઓડિયો બુકમાં એક નવી વાર્તા, એક નવી પ્રેરણા સાથે. ધન્યવાદ.